સર્કસમાં એક જોકર કામ કરતો હતો. એ જોકરે ને એના માલિકે એનો ફિક્સ પગાર રાખેલો. એ એના મોજમાં બધાને હસાવે કરે, મેકઅપ લૂછી નાખે, સર્કસ પતે એટલે કપડાં એના જે હોય એ પહેરી લે અને ઘરે જાય. એને સંતોષ છે એના કામથી, એના જોકરપણાથી. બીજા દિવસે આવે, એ જ રીતે હસાવે કરે. એક દિવસ એને એના પગારની સાથે કોઈક બક્ષિસ આપે છે એટલે ખુશ થાય છે કે મારા કામની કદર થઈ. પછી આ પરંપરા રોજ ચાલુ રહે છે કે એને પગાર પણ મળે અને બક્ષિસ પણ મળે. એટલે તકલીફ એવી થઈ કે હવે એને પગાર કરતાં બક્ષિસમાં વધારે રસ રહ્યો કે બક્ષિસ વધારે મળવી જોઈએ, કંઈક થવું જોઈએ. વાસના હાવી થઈ કાર્ય ઉપર એટલે દ્રષ્ટિ ચૂકાઈ ગઈ અને વાસના આંધળી છે એ જોવા માંડી. ધૃતરાષ્ટ્ર વાસના છે કે મારા કૌરવો જીતે કોઈ પણ રીતે, એટલે એને પૈસા મળે છે, બધું મળે છે, પણ મજા નથી આવતી. પોતે અંદરથી વિચાર કરે છે એક દિવસ કે આવું કેમ થાય છે, બક્ષિસ પણ મળે છે, પગાર મળે છે, છતાંય મને મજા નથી આવતી. અને પછી બહુ વિચારીને એની જાતે એનું નિરાકરણ લાવે છે કે હું તો જોકર છું, મારે તો હસાવવાનું કામ હોય, મને તો જે અસ્તિત્વએ નક્કી કર્યો હોય એ પુરસ્કાર માલિક સ્વરૂપે મળે છે એ જ લેવાનો હોય. બક્ષિસ મળે તો આનંદ હોય, પણ બક્ષિસ જ મળવી જોઈએ એવો આગ્રહ ન હોવો જોઈએ. એમાં હું નિરાશ થઉં છું.